નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો માટે અગાઉ આપણે 16 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે સામાજિક વિજ્ઞાન પાઠ 17માં કરીશું। આજનો વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। तो शुरू करिए आज वीडियो सामाजिक विज्ञान पाठ 17। સૌથી પહેલા પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, જલિયાવાલા હત્યાકાંડની તપાસ કરવા માટે અંગ્રેજોએ ક્યાં કમિશનની નિમણૂક કરી હતી? જલિયાવાલા હત્યાકાંડની તપાસ કરવા માટે અંગ્રેજોએ ક્યાં કમિશનની નિમણૂક કરી હતી? જવાબ આવશે હન્ટર કમિશન। બરાબર, જલિયાવાલા હત્યાકાંડની તપાસ કરવા માટે અંગ્રેજોએ એક કમિશનની નિમણૂક કરેલી। એ કમિશનનું નામ છે હન્ટર કમિશન। પ્રશ્ન નંબર 2, સહાયકારી યોજનાના જનક કોણ હતા? સહાયકારી યોજનાના જનક કોણ હતા? જવાબ આવશે ગવર્નર જનરલ વેલેસ્લી। સહાયકારી યોજનાના જનક છે ગવર્નર જનરલ વેલેસ્લી। પ્રશ્ન નંબર 3, ખાલસા નીતિના જનક કોણ હતા? ખાલસા નીતિના જનક કોણ હતા? જવાબ આવશે ગવર્નર જનરલ ડેલહાઉસી। બરાબર, સહાયકારી યોજનાના જનક જનરલ વેલેસ્લી અને ખાલસા નીતિના જનક હતા ગવર્નર જનરલ ડેલહાઉસી। પ્રશ્ન નંબર 4, ક્યાં સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? ક્યાં સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? જવાબ આવશે મોર્લે મિન્ટો સુધારા। બરાબર, મોર્લે મિન્ટોના સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા। પ્રશ્ન નંબર 5, દેશબંધુ કોનું ઉપનામ છે? દેશબંધુ કોનું ઉપનામ છે? જવાબ આવશે ચિત્તરંજન દાસનું। બરાબર, ચિત્તરંજન દાસનું ઉપનામ છે દેશબંધુ। પ્રશ્ન નંબર 6, સમગ્ર ભારતમાં 19 ઓક્ટોબર 1919નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? સમગ્ર ભારતમાં 19 ઓક્ટોબર 1919નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? જવાબ આવશે ખિલાફત દિવસ તરીકે। બરાબર, ભારતમાં સમગ્ર ભારતમાં 19 ઓક્ટોબર 1919નો દિવસ એ ખિલાફત દિવસ તરીકે મનાવવામાં આવેલો। પ્રશ્ન નંબર 7, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરૂ થઈ? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરૂ થઈ? જવાબ આવશે ઈસવીસન 1857માં। બરાબર, ઈસવીસન 1857માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવા શરૂ થઈ। અથવા તો તમને આ સવાલ એવી રીતે પણ પૂછી શકે કે ઈસવીસન 1857માં ક્યાં દેશો, ભારતનો કયા દેશ સાથે આગબોટ સેવા શરૂ થઈ? બરાબર, તો ભારત ઇંગ્લેન્ડ સાથે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ 1857માં। પ્રશ્ન નંબર 8, સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઈ? સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 1923માં। સ્વરાજ્ય પક્ષની સ્થાપના 1923માં થઈ। પ્રશ્ન નંબર 9, શીખોએ અલગ મતદાર મંડળ ક્યારે મળ્યું? શીખોને અલગ મતદાર મંડળ ક્યારે મળ્યું? જવાબ આવશે 1919માં। શીખોને અલગ મતદાર મંડળ મળ્યું 1919માં। પ્રશ્ન નંબર 10, હરિજનોને અલગ મતદાર મંડળ ક્યારે મળ્યું? બરાબર, હરિજનોને અલગ મતદાર મંડળ ક્યારે મળ્યું? તો 1935માં મળ્યું। શીખોને 1919માં અને હરિજનોને 1935માં અલગ મતદાર મંડળ મળ્યું। પ્રશ્ન નંબર 11, પીટનો ધારો કોણે અને ક્યારે પસાર કર્યો હતો? પીટનો ધારો કોણે અને ક્યારે પસાર કર્યો હતો? તો 1784માં લોર્ડ કોર્નવોલિસે, બરાબર, પીટનો ધારો પસાર કર્યો। પીટનો ધારો ક્યારે પસાર થયો હતો? 1784માં। અને કોણે પસાર કર્યો હતો? લોર્ડ કોર્નવોલિસે। પ્રશ્ન નંબર 12, દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે નાબૂદ કરી અને ક્યારે નાબૂદ કરી? દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે નાબૂદ કરી અને ક્યારે? તો વોરન હેસ્ટિંગ્સે 1772માં દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી। બરાબર, વોરન હેસ્ટિંગે ક્યારે? તો 1772માં દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી। પ્રશ્ન નંબર 13, સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા પ્રતિનિધિને ચૂંટણીમાં હરાવીને કોંગ્રેસના પ્રમુખ બન્યા? સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના કયા પ્રતિનિધિને ચૂંટણીમાં હરાવીને કોંગ્રેસના પ્રમુખ બન્યા?
તો એ ગાંધીજીના પ્રતિનિધિનું નામ છે પટ્ટાભી સીતારામૈયા. બરાબર, પટ્ટાભી સીતારામૈયા ગાંધીજીના પ્રતિનિધિ હતા કે જેમને કોંગ્રેસની ચૂંટણીમાં સુભાષચંદ્ર બોઝે હરાવીને કોંગ્રેસનું પ્રમુખ પદ હાંસલ કર્યું. બરાબર. પ્રશ્ન નંબર 14, દાંડી કૂચની તુલના મહાભિનિષ્ક્રમણ સાથે કોણે કરી હતી? દાંડી કૂચની તુલના મહાભિનિષ્ક્રમણ સાથે કોણે કરી હતી? જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈએ. બરાબર, મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચની તુલના મહાભિનિષ્ક્રમણ સાથે કરેલી. અથવા તો તમને એવો પણ સવાલ પૂછાય કે મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચની તુલના કોની સાથે કરેલી? તો મહાભિનિષ્ક્રમણ સાથે કરેલી. પ્રશ્ન નંબર 15, હિન્દ છોડો લડત કોના નેતૃત્વ હેઠળ અને ક્યારે શરૂ કરવામાં આવી? હિન્દ છોડો લડત કોના નેતૃત્વ હેઠળ અને ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ આવશે ગાંધીજીના નેતૃત્વ હેઠળ 8 ઓગસ્ટ 1942. બરાબર, 8/8/1942ના રોજ હિન્દ છોડો લડત શરૂ કરવામાં આવી. હિન્દ છોડો લડત ગાંધીજીના નેતૃત્વ હેઠળ 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરવામાં આવી. પ્રશ્ન નંબર 16, દાંડી કૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી હતી? દાંડી કૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી હતી? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે. બરાબર, સુભાષચંદ્ર બોઝે દાંડી કૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.